વિરમગામ તાલુકાના નળકાંઠાના વેકરિયા ગામે મોડી રાત્રિએ લગ્નના વરઘોડામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। પથ્થરમારામાં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। નળસરોવર પોલીસ મથકમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। વિરમગામ તાલુકાના નળકાંઠાના વેકરિયા ગામમાં રહેતા મેહુલભાઈ રામાભાઈ ભરવાડનાઓ પરિવારના છોકરાના લગ્નમાં વરઘોડામાં ઘોડીઓના ડિસ્કો વખતે બક્ષિસ રૂપે નોટો ઉડતા તે પૈસા વીણવા માટે ઘોડીઓ સાથે આવેલા માણસો વચ્ચે હાથાપાઈ થઈ હતી। ત્યારે મેહુલભાઈ ભરવાડના પરિવારના લગ્નમાં આવેલા છોકરાઓ છોડાવવા જતા આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચીને એકસમ થઈ ગયા હતા અને ગાળો બોલીને મેહુલભાઈ ભરવાડનાઓ ના પરિવારના વરઘોડાના માણસો ઉપર ઈંટો તથા બ્લોકના નાના ટુકડા અને નાના પથ્થરોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા। આરોપીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં 2 લોકોને સામાન્ય મૂઢ ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વિરમગામ નળસરોવર સહિત પોલીસ કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો હતો। પથ્થરમારાની સમગ્ર ઘટનાને લઈને મેહુલભાઈ રામાભાઈ ભરવાડ રહે વેકરિયા નાઓએ હુમલો કરનાર આરોપી ઉમેદભાઈ કેસરભાઈ જાવલિયા રહે વેકરિયા તાલુકો વિરમગામ, અતિકભાઈ રહે વેકરિયા, નબીસા જાફરશાહ ફકીર રહે વેકરિયા તાલુકો વિરમગામ, મુસ્તુફાભાઈ બહાદુરભાઈ રાજલાણી રહે કાલિયાણા, મોસીનભાઈ અમીરભાઈ કાલિયા રહે કાયલા તેમજ ઇમ્તિયાજ નામના રહે કાયલા સામે વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ નળસરોવર પોલીસે 6 શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।